ફતેગંજ મેઇન રોડ પર દુર્ગંધ મારતા ડ્રેનેજના પાણીથી વેપારીઓ પરેશાન। વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ પર ડ્રેનેજ અને ગંદા પાણીની ગંભીર સમસ્યા ફરી એકવાર સપાટી પર આવી છે। વોર્ડ નંબર 3માં આવતા ફતેગંજ વિસ્તારના મુખ્ય માર્ગ પર પાછલા ઘણા મહિનાઓથી દુર્ગંધ મારતા ડ્રેનેજના પાણીની સમસ્યા યથાવત છે। સ્થાનિક દુકાનદારોના જણાવ્યા અનુસાર આ સમસ્યાનું કાયમી નિરાકરણ હજુ સુધી આવ્યું નથી। મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય મહિનાઓ દરમિયાન 15 થી 20 વખત ડ્રેનેજ લાઇનની સફાઈ માટે ગાડીઓ મોકલવામાં આવી છે, પરંતુ દર વખતની કામગીરી માત્ર તાત્કાલિક પૂરતી જ રહેતી હોવાથી સમસ્યા ફરી ઊભી થઈ રહી છે। ડ્રેનેજનું ગંદુ પાણી રસ્તા પર વહી રહ્યું હોવાથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે દુકાનદારોને તેમજ ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે દુર્ગંધના કારણે ગ્રાહકો દુકાન પર આવવાનું ટાળી રહ્યા છે, જેના કારણે તેમના ધંધા રોજગાર પર સીધી અસર પડી રહી છે। સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ દ્વારા વહેલામાં વહેલી તકે ડ્રેનેજ તેમજ ગંદા પાણીની લાઇનની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી તીવ્ર માંગ કરવામાં આવી છે। આ ફતેગંજ મેઇન રોડનો વિસ્તાર છે અને એક મહિનાથી ચેમ્બરો ભરાઈ ગઈ છે અને પાણી રોડ પર નીકળે છે। બધાની સોસાયટીમાં આજુબાજુની સોસાયટી જે બી એપાર્ટમેન્ટ છે એ બધાના ઘરોમાં બી પાણી ભરાઈ ગયું છે। અત્યારે ચાલવા માટે લોકોને તકલીફ પડે છે અને ચાલતા ગાડીઓનું પાણી ઉડે છે અને બીમારી પણ ફેલાઈ ગઈ છે। એક મહિનાથી અમે લોકો કોર્પોરેશનમાં કમ્પ્લેન કરેલી છે। એમની ગાડીઓ આવે છે અને ગાડીઓ આવીને કામ કરીને જતા રહે છે, પણ એ એકદમ ગટરનું કામ ઓર્ડિનરી કમ્પ્લીટ થયું નથી, એટલે અમને બધાને તકલીફ પડે છે। એટલે અમે વિનંતી કરીએ કે કોર્પોરેશન સાહેબને કે ફરી તમે એકવાર અહીંયા આવીને આ કામ ગટરનું કામ કરો તો આપની મહેરબાની। ગ્રાહકો નથી આવતા, ગાડી જતી રહેશે, ગ્રાહકો ઉપર નથી રહેતા। હા, ગટરનું પાણી વાસ મારે છે એટલે જતા રહે। એટલે ગ્રાહકીમાં નુકસાન થઈ રહ્યું છે। ગ્રાહકીમાં નુકસાન 2 મહિના દિવાળી તકલીફ છે, હાલત ખરાબ છે। ગાડીઓ આવે છે? હા, ગાડીઓ આવે છે, નિરાકરણ કઈ નહીં, ખાલી પંપ મારીને કઈ જતા રહે છે, મને લાગે બસ। હા, પ્રેશર કરીને જતા રહે છે। શું નામ તમારું? મોહનભાઈ ચોકસી।